ભવસંભવ ભેતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વામયસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જૂના શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત આ દિવ્ય મહોત્સવ કે જેમાં ખાસ કરીને ભગવાન શ્રી હરિએ સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું વડતાલમાં રહીને, એને જ્યારે 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા હોય એને એનું નિમિત્ત બનાવી શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને એની સાથોસાથ એક નૂતન પણ એક બહુ સુંદર કોન્સેપ્ટ લઈને જ્યારે આ ઉત્સવનું આયોજન થયું હોય, ખાસ કરીને ત્રિમાતૃને ધ્યાનમાં રાખીને જનેતા, ગૌ માતા, ધરતી માતા, આવા સરસ મજાના કોન્સેપ્ટને લઈને જ્યારે આ કાર્યક્રમ ઉજવાતો હોય અને એમાંય વળી શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની દિવ્ય કથાનું આયોજન હોય અને એમાંય વળી એના વક્તાપદે વિરાજમાન થઈ આપ સર્વે ભક્તોને જેઓ શ્રી કથાનું શ્રવણ કરાવે છે, આપણા જીવનમાં નાની મોટી કોઈ ત્રુટિઓ રહી ગઈ હોય એને દૂર કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરે છે, એવા તમારા સૌના પણ ખૂબ લાડીલા છે. ઘણા બધા વર્ષોથી કથાઓ કરીને અનુભવ સિદ્ધ વક્તા બન્યા છે. એવા વક્તા મહોદય સ્વામી શ્રી વિવેક સ્વરૂપદાસજીને આજે અમે બહુ હૃદયથી ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ. સાથોસાથ સભામાં એમના મંડળના શ્રી નિર્દોષ ચરણ સ્વામી હોય, નિર્ગુણ સ્વરૂપ સ્વામી હોય, હમણાં જ મોહન સ્વામી ભંડારી આવ્યા છે, ભજન સ્વામી છે, ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, ખાસ કરીને સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન પદે લાભ લીધો છે એવા શ્રી મથુરભાઈ બાવાભાઈ કોઠડિયા, પાંબર પરિવાર હોય, હમણાં સંચાલકશ્રીએ ઘણા બધા ભક્તોને આવકાર્યા છે. ત્યારે નાની મોટી તમામ પ્રકારની સેવાઓ જેમણે કરી છે એવા તમામ યશસ્વી યજમાન પરિવારશ્રીઓ, બગસરા અને આજુબાજુના ગામોથી પધારેલા સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. બગસરા એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક આગવું ગામ છે. જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવની છત્રછાયામાં આવેલું આ ગામ, અને એમાં ઘણા બધા વર્ષોથી વિવેક સ્વામી અહીંયા રહીને એના ભક્તોનું બધી રીતે સત્સંગનું સર્વાંગી પોષણ કરે છે. હાલમાં જૂના સ્વામિનારાયણ મંદિરમાં રહીને પણ આપ સર્વે ભક્તોના સત્સંગનું પોષણ જેવો કરે છે. અને આ સુંદર મજાનું આયોજન જેમણે કર્યું છે, અને હમણાં જ એમણે બહુ સરસ એના હેતુ ગણાવ્યા છે કે અત્યારે સંસારની અંદર ઘણી બધી વિટંબણાઓ છે, ભેળસેળ છે, કેમિકલ યુક્ત, આજે જાણે કે અજાણે તમામથી એ પ્રકારના આરોગને નુકસાન કરતા પદાર્થો ખવાઈ જતા હોય છે. ત્યારે એની ખાસ કરીને લોકોને અવેરનેસ આવે, લોકોમાં જાગૃતિ આવે, ગંભીરતા આવે. ગૌ માતાના સંરક્ષણની વાત છે, ગૌ આધારિત ખેતીની વાત છે. આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ છેલ્લા ઘણા બધા વખતથી આનો એક સક્રિય પ્રયાસ કરે છે કે ગૌ આધારિત ખેતી હોવી જોઈએ. આપણે બધા હિન્દુ સનાતન ધર્મના આપણે બધા બાળકો છીએ. ગૌ આપણી માતા છે. ગૌ માતામાં 33 કરોડ જેટલા દેવી દેવતાઓનો વાસ હોય છે. ત્યારે ગૌ માતાના સંવર્ધનની સુંદર વાત, તદુપરાંત આપણી જે જનેતા માતા છે અને ધરતી પણ આપણી માતા છે, આનું બધી રીતે આનું રક્ષણ કરવું, આનું પોષણ કરવું, આનું સંવર્ધન કરવું એ આપણું પરમ પવિત્ર કર્તવ્ય છે. આ વાતને લઈ અને શ્રીમદ સત્સંગી જીવનના માધ્યમથી અને શ્રી શિક્ષાપત્રીના માધ્યમથી આપ સૌ સમક્ષ આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એની બદલ અમે એની ખૂબ ખૂબ હૃદયથી એની પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. હજી આપણો ઉત્સવ 4 દિવસ ચાલશે. બધા ખૂબ શ્રદ્ધાથી આની અંદર લાભ લેજો. વિવેક સ્વામીએ ઘણી બધી કથાઓ કરી છે પાસ્ટમાં, એટલે એનો જે અનુભવ છે કથાનો, ખાસ કરીને આપણા સ્વામિનારાયણ સત્સંગની અંદર આપણો જે સત્સંગનો પાયો છે એ કથા છે. મોટા પરમહંસોએ શ્રીજી મહારાજની આજ્ઞાથી જે તે સમયે 5-5 વખત કથા વાર્તા કરવાના નિયમો કરેલા. મહારાજ પોતે સ્વયં પોતાના સમકાલીન સમયની અંદર ક્યારેક મળસ્કે, ક્યારેક પરોઢીએ, ક્યારેક મોડી સાંજે રાત્રે,
ક્યાંક 5 હોય 50 હોય હરિભક્તોને સાથે બેસાડીને કથા વાર્તાનો ખૂબ લાભ આપતા. કેવળ કથા વાર્તા એ કરીને જીવનની અંદર ગુણ આવતા હોય છે. અને વર્તમાન સમયમાં આપણે બધા ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણે ઓરિજિનલ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે. તો મૂળ સંપ્રદાય બોલીએ તો મૂળ સંપ્રદાય એટલે શું કે જેના સ્થાપક સ્વયં શ્રી હરિ છે. સદગુરુ ગોપાળાન સ્વામી હોય, સદગુરુ ગુણાતીતાન સ્વામી હોય, સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય, આવા તમામ વડીલ સંતોએ જે સત્સંગની અંદર ટ્રેડ સ્થાપેલો છે, જે એક પરંપરા સ્થાપિત છે, એ પ્રમાણે આપણે બધા અનુસરીએ છીએ. આપણી દિનચર્યા પણ નક્કી છે. આપણે સવારે પૂજા કરવી, આરતી કેમ કરવી, આરતી કર્યા પછી અષ્ટક કેવી રીતે બોલવા, નિયમ, ચેષ્ટા આદિક આ તમામ વસ્તુઓ આપણા પરમહંસોએ અને શ્રીજી મહારાજે જે એસ્ટાબ્લિશ કરેલી છે, આપણે તે પ્રમાણે વર્તીએ છીએ. આપણા સંપ્રદાયના જે મુખ્ય શાસ્ત્રો છે, આમ તો શ્રીજી મહારાજે જે 8 સત્શાસ્ત્રો કયા છે હિન્દુ સનાતન ધર્મના કયા છે, પણ આપણા સંપ્રદાયના જે મુખ્ય શાસ્ત્રો છે એમાં શ્રીમદ સત્સંગી જીવન એ શિરમોડ અને મોખરે ગણાય એવું આપણું મુખ્ય શાસ્ત્ર છે. ત્યાર પછી મહારાજે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું, જેમાં ભગવાને પોતાનો અભિમત આપ્યો છે. બહુ શોર્ટમાં બધી વસ્તુ કીધેલી છે. અમારા આશ્રિતો કેવી રીતે રહેવું, કેવી રીતે વર્તવું, કેવી રીતે મોટાનું સન્માન કરવું, કેવી રીતે રોગી મનુષ્યની સેવા કરવી, ક્યારેય કોઈનું અણહકનું લેવું નહીં, કોઈ તરફ કુદ્રષ્ટિ કરવી નહીં, નિયમમાં રહેવું, અહિંસામય જીવન જીવવું, અનીતિ ન કરવી, નૈતિકતા છે એ બહુ મોટો પાયો હોય છે. અને શિક્ષાપત્રીની અંદર તો શ્રીજી મહારાજે એવું કીધું કે અમારા આશ્રિતોએ ભગવાન માટે પણ માલિકને પૂછ્યા વગર ફૂલ પણ લેવું નહીં. આ થઈ નૈતિકતાની પરાકાષ્ઠ. કેવા વ્યક્તિઓ સાથે સંબંધ રાખવો, આ બધી વસ્તુઓનું મહારાજે શ્રી શિક્ષાપત્રીમાં લેખન કર્યું છે. એ કળિયુગના જીવો માટે એક જે કહેવાય અમૃત જેવું ગણાય. જો શિક્ષાપત્રી પ્રમાણે જો જીવ પાલન કરે તો આ લોકના તમામ કષ્ટોથી રક્ષા ભગવાન કરે એવું ભગવાનનું એની અંદર અભય વચન છે. એટલે મહારાજે વાત કરી કે એકાગ્ર મને નિરંતર આમાં ક્યાંય કોઈ ગાફલાઈ કરશો નહીં. આ શિક્ષાપત્રી છે એ અમારી વાણી નહીં, અમારું સ્વરૂપ છે. આનું નિત્ય પ્રત્યે આનો પાઠ કરવો, પૂજન કરવું આવી મહારાજની આજ્ઞા છે. તો એ શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી પણ એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. એની સાથોસાથ મહારાજે જે વચનામૃતો કયા છે એ પણ આપણા મુખ્ય શાસ્ત્ર પૈકીનું ગણાય. આપણે ભાગ્યશાળી એટલા માટે કે પરમહંસોએ શ્રીજી મહારાજે જે સમયમાં જે જગ્યાએ બેસીને જે વચનો કયા હોય એ બધાની નોંધ પરમહંસોએ લખી છે, આબેહૂબ લખી છે. આપણે વચનામૃત વાંચતા હોઈએ તો આપણને એમ લાગે કે આપણે શ્રી હરિની સભામાં બેઠા હોઈએ એવું આપણને પ્રતીત થાય. તો એ વચનામૃત પણ આપણું મુખ્ય શાસ્ત્ર છે. તદુપરાંત વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કળાનંદ સ્વામી પાસેથી મહારાજે શ્રી ભક્ત ચિંતામણી નામક ગ્રંથની રચના કરાવરાવી છે, એ પણ આપણું મુખ્ય શાસ્ત્ર છે. અને છેલ્લે બે દેશ ગાદીનો જે વિભાગ કર્યો છે એમાં શ્રીજી મહારાજે બંને દેશ ગાદીસ્થ આચાર્યશ્રીઓથી લઈ, ત્યાગીઓથી લઈ, ગૃહસ્થોએ સંપ્રદાયમાં કેવી રીતે રહેવું એનું જે વર્ણન કર્યું છે દેશ વિભાગનો લેખ છે. એ પણ આપણો એટલો મુખ્ય શાસ્ત્ર છે. તો આપણા મુખ્ય આ શાસ્ત્રો છે. આનું વારે વારે વાંચન કરવાથી જીવ બળિયો થતો હોય છે. અને શ્રીમદ ભાગવતને લો કે વેદોને લો, બધાનું તાત્પર્ય એક જ છે કે જીવ જ્યાં સુધી ભગવાનના સ્વરૂપને વિશે એની પ્રીતિ થતી નથી, દ્રઢ થતો નથી, ત્યાં સુધી એ જીવ કલ્યાણના માર્ગને પામી શકતો નથી. તો આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણે બહુ દયા કરી, અતિ કરુણા કરી, આવો એક દિવ્ય સંપ્રદાય સ્થાપી આપ્યો છે. કળિયુગના મનુષ્યોએ કેવી રીતે રહેવું એની રીત બધી સમજાવી દીધી છે. હવે એ પ્રમાણે આપણે વર્તવાની વાત છે. પણ મોટી તકલીફ શું છે, જીવ એના સ્વભાવથી મુક્ત થઈ શકતો નથી. બીજી બધી ગમે એવી વાત હોય. મહારાજના સમકાલીન સમયમાં એવા પ્રસંગો આપણે જોતા હતા, જાણતા હતા કે ભાઈ પેલા ફૈબા હતા એ વહુને કાઢી રાખ્યા હતા. મહારાજે કીધું તમે વહુને લઈ આવો, તો કે મહારાજ એ નહીં બને. તો આપણી જે ગ્રંથિઓ હોય છે આપણને બહુ આડી આવતી હોય છે. તો એનાથી મુક્ત થવાની વાત છે. અને એના માટે સતત કથા વાર્તાનું અનુસરણ આવશ્યક છે. કથા વાર્તા એ દર્પણ જેવું હોય છે. દર્પણમાં જેવો જેનો ચહેરો હોય ને એ દેખાઈ આવે. તો વાલા ભક્તજનો, આ સત્સંગ બહુ ભલા થઈ, નિર્દોષતાથી, નિષ્કપટ થઈ સત્સંગમાં આગળ વધવાની વાત છે. આ સત્સંગમાં બે બાબતો બહુ જરૂરી હોય છે. હું વારે કહેતો હોઉં છું. અને આ બેની થોડી કમી પણ દેખાતી હોય છે. એક તો છે વિવેક. વિવેક એટલે આ વિવેક નહીં. અને બીજી છે સમજણ. આ બે વાના બહુ જરૂરી હોય છે. શ્રીજી મહારાજ કે આ સત્સંગમાં મોટો કોને કરશું?
તો જેની સમજણ મોટી છે એ મોટો કરવા યોગ્ય. સમજણ એટલે શું વળી? તો બધી શક્તિ સામર્થ્ય હોવા છતાં બધા માટે બધું જ કરી છૂટ્યા પછી પણ જે કોઈ વસ્તુની આશા અપેક્ષા રાખતો નથી એની સમજણ મોટી છે. અને એ જ પ્રમાણે દરેક જગ્યાએ વિવેકની જરૂર પડે. દરેક જગ્યાએ ડગલે ને પગલે અમે બોલીએ છીએ ને એમાં અમારે વિવેક રાખવો પડે. તમે શ્રવણ કરો છો એમાં પણ વિવેક હોય, પ્રસંગનો પણ વિવેક હોય, ઘરમાં, પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં, દરેક બાબતમાં એ વિવેકની બહુ આવશ્યકતા હોય છે. અને આ સત્સંગ આપણને શીખવાડે છે. અને જ્યાં સુધી આપણામાં એક ગુણ આવતા નથી ત્યાં સુધી આપણામાં એટલી કસર રહેતી હોય છે. તો આ બધા પ્રસંગો, આ સામિયાણો, આ મહોત્સવ એ શેના માટે હોય છે? વારે વારે 200 વર્ષ પછી પણ આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે એવા સંત પરંપરા છે, આપણી પાસે એવા ભક્તોની પણ પરંપરા છે, અને આપણી પાસે આચાર્ય પરંપરા એવી છે કે આજે 200 વર્ષ પછી પણ 200 વર્ષ પહેલાં જે શ્રીજી મહારાજ આજ્ઞાઓ કરી તે પ્રમાણે આપણે વર્તવાનો વિનમ્ર પ્રયાસ કરીએ છીએ ને એ આપણું મોટું ભાગ્ય છે. આ કોઈ અલેલ ટપ્પુ કે કલ્પિત મતને આશ્ચર્ય નથી. શ્રીજી મહારાજ કે કલ્પિતને માનવા જાઓ ને તો કલેશ થાય. શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતો ક્યારે મનગઢત કલ્પિત ઉપજાવી કાઢેલા શાસ્ત્રોના અર્થોને અનર્થ કરીને પોતાની તરફેણમાં વાતો રજૂ કરનારાઓ આનાથી બચવું, આવા શુષ્ક વેદાંતિઓથી બચવું, આવા નાસ્તિકોથી બચવું એ આપણને જીવના કલ્યાણમાંથી પાડી દેતા હોય છે. હવે વિચાર કરો, આપણે જેને અનંત કોટી બ્રહ્માંડના આધાર કહીએ છીએ, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરે એવા મોટા મહારાજ, એવા મોટા ભગવાન અહેતુકી કૃપાથી છેક અક્ષરધામથી એ પૃથ્વીને વિશે પધારી સમગ્ર ભારત વર્ષનું વિચરણ કરતા થકા ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને અહીંયા સત્સંગ સ્થાપ્યો હોય અને એટલી બધી મહેનત કરી હોય અને મહેનત કર્યાના અંતે વિવેકપૂર્ણ રીતે આપણને એમ કીધું હોય કે ભલા થઈને અમારા દાખલા સામું જોજો, અને તો પણ કળિયુગનો માણસ ડાપણ કરીને શ્રીજી મહારાજના રચેલા શાસ્ત્રોની અંદર અર્થના અનર્થ કરે ને તો મહારાજ કે એને તો કાળ નેમીને અસુર જેવા જાણવા. એનું તો અમે બળાત્કારે પણ કલ્યાણ કરવા ઈચ્છીએ તો પણ ન થાય. માટે જે ડાયો હોય, બુદ્ધિશાળી હોય, જે સમજુ હોય એણે તો મહારાજે જે પ્રમાણે કહ્યું છે ને એ પ્રમાણે વર્તવું એ વાત છે. તો ફરી એક વખત આજે જે ત્રિમાતૃ ઉત્સવનું આયોજન થયું છે, અમે પત્રિકા જોઈ, અમને તો પ્રથમ નવાઈ લાગી, પણ નવાઈની સાથોસાથ આનંદ પણ એટલો બધો થયો કે આ એક નવો પ્રયોગ સ્વામીજીએ કર્યો છે, માતાઓને યાદ કર્યા છે. તો વાલા ભક્તજનો, આપણે આ પ્રમાણે આપણા માતા પિતા, તદુપરાંત ભગવાને કંઈક શક્તિ સામર્થ્ય આપી હોય તો કોઈ રોગી મનુષ્ય, અને એની સાથોસાથ જે 2-5 બાબતો છે જે આપણા એકાદશ નિયમમાં હોય, એક તો અસત્યનો માર્ગ છોડીએ, અસત્ય બોલીએ નહીં, કોઈનું અણહકનું લઈએ નહીં, કોઈ તરફ કુદ્રષ્ટિ કરીએ નહીં, જેનું જે ઠેરવેલું હોય એને આપી દઈએ. આ પ્રમાણે જો વર્તીએ ને તો મહારાજના શબ્દો છે કે અમારો આશ્રિત કળિયુગને વિશે અમારી લખેલી શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો અંતકાળ આવશે તો જરૂરથી અમે એને એના અમારા ધામમાં તેડી જશું. આ શ્રી હરિનું વચન છે. અને એની સાથોસાથ બહુ સ્પષ્ટપણે કડકપણે કહ્યું છે મહારાજે, જે કોઈ કુબુદ્ધિએ કરીને અમારી લખેલી શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે, કહેતા મનમાની કરશે, એ નિશ્ચય એટલે ગેરંટેડ આ લોકને પરલોકને વિશે કષ્ટને પામશે. તો બસ વાલા ભક્તોજનો મૂળ વાત છે. તો અંતમાં આજે બહુ રાજીપો વ્યક્ત કરું છું અને શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. આ જૂનાગઢનો પ્રદેશ શ્રી રાધારમણ દેવનો પ્રદેશ છે. લગભગ 2 વર્ષ પછી રાધારમણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ 200 વર્ષ પૂરા થશે મહારાજે પધરાવ્યા એના. તો આપણે એવો પ્રયાસ કરવો જોઈએ. અમે આજે લોજમાં પણ એ વાત કરી હતી કે આપણે બધા જો સંયુક્ત રીતે પ્રયાસ કરીએ, તમામ ત્યાગી, ગૃહી, ભાઈ, તો નિશ્ચય આજે 200 વર્ષના ઉત્સવ છે આપણા માટે એક તક છે. તો આ 200 વર્ષના ઉત્સવને જો સંયુક્ત રીતે આપણે ઉજવીશું ને તો આખા વિશ્વના પટ ઉપર આપણે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડી શકશું. એ કરવાની જરૂરત છે. બાકી વ્યક્તિ વિશેષની તો આકાંક્ષાઓ એ તો ક્યારેય પૂરી થઈ નથી ને થવાની નથી. તો બસ એ વાલા ભક્તજનો કરીએ. અમે વરતાલવિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. રાધારમણ દેવની કૃપાથી વિવેક સ્વામીએ જે કંઈ સંકલ્પ સેવેલો છે આપ સૌ એમને મદદરૂપ થજો. એ સક્ષમ છે, ઘણું બધું કરી શકે એમ છે, અનેક સારા વક્તા છે, ઘણા બધા વર્ષોથી કથાઓ કરી છે એમણે, તમે બધા એના સાક્ષી છો. તો માટે એક સારું જેને કહેવાય કોન્સેપ્ટ લઈને આવ્યા છે, તેમાં આપ સર્વ પ્રકારે એમાં મદદરૂપ થજો.
અને ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે, ખૂબ બળ આપે અને સત્સંગમાં ખૂબ સારી સારી સેવાઓ ભગવાન તમારી પાસેથી કરાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થનાની સાથે અમારા આપ સર્વ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ.